નમસ્તે મિત્રો, હું વિનતી દાવડા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે કાર્મિક કહી શકાય એવી સિંહ રાશિના મઘા નક્ષત્રમાં થનાર સૂર્યકેતુની યુતિ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. 17 ઓગસ્ટ 2026ના રોજ સૂર્ય મહારાજ સ્વરાશિ સિંહમાં પ્રવેશવા જઈ રહ્યા છે. સામાન્ય રીતે સૂર્ય પોતાની જ રાશિ સિંહમાં પ્રવેશ કરે ત્યારે અત્યંત તેજસ્વી, બળવાન અને સામર્થ્યવાન હોય છે. આ એવું છે કે જાણે રાજા પોતાના જ દરબારમાં પોતાના જ સિંહાસન પર બિરાજમાન હોય. પરંતુ આ વખતની વાત થોડી અલગ છે. આ વખતે સિંહાસન ખાલી નથી. વૈરાગ્ય, અલિપ્તતા અને મોક્ષના કારક એવા કેતુ મહારાજ પહેલેથી જ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે અને સૂર્યના સિંહ પ્રવેશ સાથે જાણે કે એક રાજાનો એક સાધુ સાથે મેળાપ થશે. રાજા સૂર્ય અને સાધુ કેતુના આ મેળાપને કાર્મિક ફળ આપનારો ગણી શકાય. હવે આપણે એક પછી એક આ યુતિના ફળને જોઈએ. જ્યોતિષમાં સૂર્ય એ આત્મા છે, અહંકાર છે, શાસન છે, પદ પ્રતિષ્ઠા છે અને આપણી ચેતના છે. સૂર્ય પ્રકાશ છે, જે બધું જ દેખાડવા માગે છે, જે બધું જ પ્રકાશિત કરવા માગે છે, પ્રગટ કરવા માંગે છે. બીજી બાજુ કેતુ એક બ્લેક હોલ છે, માથા વગરનું શરીર છે. તે વિચ્છેદ, અલિપ્તતા, વૈરાગ્ય, મોક્ષ, પૂર્વજન્મના કર્મો અને ભૌતિક દુનિયાથી પીછેહટ કરાવનારી શક્તિ છે. આત્માના વિકાસ માટે હવે જે જરૂરી નથી તેનો ત્યાગ કરવાની ઈચ્છા તે કેતુ છે. કેતુ જ્યાં બેસે ત્યાં શૂન્યાવકાશ પેદા કરે છે. હવે જ્યારે આ સૂર્ય પોતાની જ અગ્નિતત્વની રાશિ સિંહ, કે જે ખુદ સિંહાસન અને સત્તાનું પ્રતીક છે, તેમાં સૂર્ય આવે છે ત્યારે તેનું તેજ સર્વોચ્ચ હોવું જોઈએ. પરંતુ ત્યાં પહેલાંથી જ કેતુ બિરાજમાન હોવાથી એક ગ્રહણ સમાન યુતિ રચાશે. અહીં સૂર્યના તેજને ગ્રહણ લાગી શકે છે. આ એક આધ્યાત્મિક અગ્નિ પરીક્ષાનો સમય કહી શકાય. કેતુ સૂર્યના પ્રકાશને શોષી લે છે. એનો અર્થ એ થયો કે બાહ્ય જગતમાં ભલે તમે ગમે તેટલા શક્તિશાળી હો, સત્તા કે ઉચ્ચ પદ પર બિરાજમાન હો, પરંતુ આંતરિક સ્તરે તમને એક અજીબ શૂન્યાવકાશ, ખાલીપો, અસંતોષ કે વિરક્તિનો અનુભવ થઈ શકે છે. સૂર્ય એ આપણું હું પદ છે, હું છે, અને એ હું પર અથવા તો કહો કે આપણા અહંકાર પર પ્રહાર થઈ શકે છે. સૂર્યની એક વ્યક્તિ તરીકે અસ્તિત્વ ધરાવવાની ઈચ્છા છે અને સામે કેતુનું અનંતમાં વિલીન થઈ જવાનું ખેંચાણ છે અને આ બંને વચ્ચે ઘર્ષણ પેદા થઈ શકે છે. આ સમય અહંકારના ઓગળી જવાનો છે. આત્મવિશ્વાસ અચાનક પોકળ લાગી શકે. ગૌરવ કે સ્વાભિમાનને ઠેસ લાગી શકે કે જેથી કરીને આધ્યાત્મિક સત્યનો સાક્ષાત્કાર થઈ શકે. અહીંયા હવે આપણને બાહ્ય માન્યતાઓ મેળવવાની, બાહ્ય પ્રશંસા, બાહ્ય ખુશામત, બાહ્ય કદરની જરૂર નથી. આપણને ખબર છે કે આપણે શું છીએ, શા માટે છીએ, કોણ છીએ, અને એ જ અંદરની સચ્ચાઈ હવે મહત્ત્વની બને છે. સામાન્ય રીતે માનવ સ્વભાવ હોય છે કે હું જ સર્વસ્વ છું, મારી જ સત્તા છે અને મારું માન સન્માન જળવાવું જોઈએ, કે જે સિંહ રાશિના સૂર્યની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે. પરંતુ કેતુ ત્યાં બેસીને ધીમેથી સવાલ પૂછે છે, આ બધું કોના માટે? આ પ્રતિષ્ઠાનો અર્થ શું છે? શા માટે? કોના માટે? શું જરૂર છે? આ યુતિ દરમિયાન તમને તમારી મોટાભાગની સિદ્ધિઓ પોકળ લાગી શકે. જે બાબતનું તમને અત્યંત ગૌરવ કે અભિમાન હોય તે જ બાબતોમાં તમને ઠેસ લાગી શકે છે અથવા એ બાબતો પ્રત્યે અલિપ્તતા આવી શકે. આ કોઈ અશુભ યુતિ નથી, પરંતુ એક આંતરિક શુદ્ધિકરણ છે. જૂનો સડેલો અહંકાર છે તેને બાળીને ખાખ કરવાનો આ અગ્નિ છે, જેથી તમારો સાચો આત્મા પ્રકાશિત થઈ શકે. સૂર્યકેતુની યુતિ સિંહ રાશિમાં મઘા નક્ષત્રના ક્ષેત્રમાં રચાઈ રહી છે અને મઘા નક્ષત્રનું સ્વામિત્વ કેતુ પાસે જ છે. મઘા નક્ષત્રના અધિષ્ઠાતા દેવતા પિતૃઓ છે અને આ નક્ષત્રનું પ્રતીક પાલખી છે. સૂર્ય જે પિતા અને આત્માનો કારક છે, એ કેતુના નક્ષત્ર મઘામાં પ્રવેશ કરે છે ત્યારે આ ગોચર સીધું આપણા વંશ, આપણી પિતૃ પરંપરા અને આપણા અતીતના સંસ્કારો સાથે જોડાઈ જાય છે.
આ સમય દરમિયાન વંશ પરંપરાથી ચાલ્યા આવતા વણઉકેલાયેલા પ્રશ્નો, પિતૃઋણ કે પિતૃદોષ સપાટી પર આવી શકે છે. તમને અચાનક એવું લાગી શકે છે કે તમારા જીવનના નિર્ણયો પાછળ કોઈ અદૃશ્ય કાર્મિક શક્તિ કામ કરી રહી છે. આ સમય પૂર્વજોના ઋણને ચૂકવવાનો અને વંશવેલાના શુદ્ધિકરણ તરફ આગળ વધવાનો બની શકે છે. દેશ અને દુનિયાની દ્રષ્ટિએ જોઈએ તો સિંહ રાશિમાં સૂર્યકેતુની આ યુતિ સત્તાના કેન્દ્રો, સરકારો અને રાષ્ટ્રાધ્યક્ષો માટે અત્યંત સંવેદનશીલ સમય કહી શકાય. વિશ્વભરમાં મોટા નેતાઓ, રાજકારણીઓ કે સત્તાધીશો અચાનક અણધાર્યા નિર્ણયો લેતા જોવા મળશે, અથવા તો સત્તાના ક્ષેત્રોમાં અચાનક ઉથલપાથલની સ્થિતિ સર્જાઈ શકે છે. સરકારના ગુપ્ત રહસ્યો, ભ્રષ્ટાચાર કે પડદા પાછળની કેટલીક બાબતો અચાનક જનતા સામે ખુલ્લી પડી શકે છે, કારણ કે કેતુ રહસ્યનો ગ્રહ છે અને સૂર્ય તેના ઉપર પ્રકાશ પાથરી રહ્યો છે. શાસન પ્રત્યેનો લોકોનો વિશ્વાસ ડગી શકે છે, કારણ કે જનતાને નેતૃત્વની પોકળતા સમજાવા લાગશે, દેખાવા લાગશે. સિંહાસન પર કોણ બેસે અને શા માટે બેસે એ પ્રશ્ન હવે ઊભો થઈ શકે છે. અહીં હું શ્રી રાજા રામ અને શ્રી ભરતનું ઉદાહરણ આપવા ઈચ્છીશ. રામની ગેરહાજરીમાં ભરતે સિંહાસન પર શ્રી રામની ચરણ પાદુકા મૂકીને એક સેવક તરીકે રાજ્ય ચલાવ્યું હતું. પ્રજાની સુરક્ષા કરી, શાસન ચલાવ્યું અને તમામ રાજકીય કર્મો પવિત્રતાથી નિભાવ્યા. પરંતુ ક્યારેય એવો અહંકાર ના કર્યો કે હું આ દેશનો રાજા છું. ભરતનું ઉદાહરણ એ સૂર્યકેતુની યુતિના સંદર્ભમાં જોઈએ તો એક આદર્શ ઉદાહરણ છે. શ્રી ભરતનું જીવન સંદેશ આપે છે કે અલિપ્તતા એટલે ભાગી જવું નહીં, પરંતુ જવાબદારી નિભાવવી, પણ તેમાં આસક્ત ન થવું. અને સૂર્યકેતુની યુતિનો પણ આ જ એક સચોટ સંદેશ છે. સિંહાસનને વળગી રહેનારા, સત્તાનો મોહ ધરાવનારા રાજાઓ તકલીફમાં આવી શકે છે. સૂર્યકેતુની યુતિનો સંદેશ છે કે સિંહાસન પર બેસો, પરંતુ તેને વળગી ન રહો. કેટલાક રાજાઓને એકલતાનો કે એકલા પડી ગયાની લાગણીનો અનુભવ થઈ શકે છે. આ યુતિનો સ્વાસ્થ્ય અને શારીરિક સ્તર પર પ્રભાવ જોઈએ તો સૂર્ય એ આંખ, હૃદય, શારીરિક ઉર્જા, રોગપ્રતિકારક શક્તિ અને ચેતનાનો કારક ગ્રહ છે. અને જ્યારે સૂર્યકેતુની સાથે યુતિમાં આવે તો અચાનક શારીરિક ઉર્જા કે થાક અનુભવાઈ શકે છે. મસ્તક પીડા કે પિત્ત સંબંધિત સમસ્યાઓ જોવા મળી શકે છે. આ એવો સમય છે કે જ્યારે તમારે તમારી શારીરિક ક્ષમતાઓને બળજબરીથી ખેંચવાની બદલે શરીરને પૂરતો આરામ આપવો અને ઉર્જાનો સંચય કરવો જોઈએ. કેટલીક વાર કેતુના પ્રભાવને કારણે એવી સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ સંકેત મળી શકે જેના કારણનું નિદાન કરવામાં થોડો સમય લાગી શકે છે. પિતાના આરોગ્યની પણ કાળજી લેવી જોઈએ. સૂર્ય પિતાનો કારક ગ્રહ છે અને આ યુતિ પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરાવી શકે છે. ઘણીવાર પિતા સાથેના સંબંધમાં અંતર કે દૂરીનો અનુભવ થઈ શકે. આ સમયને કઈ રીતે પસાર કરી શકાય? શું આ ડરવાનો સમય છે? ભયભીત થવાનો સમય છે? બિલકુલ નહીં. આ એક ઊંડી સાધના અને આત્મચિંતનનો સમય બની શકે છે. જો તમે આધ્યાત્મિક સાધના, ધ્યાન, ગૂઢ વિદ્યાઓ કે જ્યોતિષ સાથે જોડાયેલા છો તો આ ગોચર તમને એવી દ્રષ્ટિ આપશે જે સામાન્ય દિવસોમાં ક્યારેય ન મળી શકે. કેતુ તમને દ્રશ્ય જગતની પાછળ રહેલા અદૃશ્ય સત્ય સુધી લઈ જઈ શકે છે. આ સમયમાં સૂર્યની ઉપાસના, પિતૃઓની આરાધના, પિતૃતર્પણ કે પિતૃકાર્ય જેવા ઉપાયો કાર્મિક અવરોધોને હળવા કરવામાં મદદરૂપ બની શકે છે. સૂર્યદેવની ઉપાસના અને ગણેશજીની પૂજા આરાધના કરવી લાભદાયી રહી શકે છે. સૂર્યકેતુની યુતિના આ રાજા અને સાધુના આંતરિક મિલનને ઓળખીને અહંકાર છોડો અને આત્માના સાચા માર્ગ તરફ આગળ વધો. સૂર્યકેતુની યુતિનો આ જ એક સચોટ સંદેશ છે. જો તમે યુતિના આ ફળનો પ્રતિકાર કરશો તો મૂંઝવણ કે એકલતાનો અનુભવ કરી શકો છો, પરંતુ જો તમે તેને સભાનતાથી સ્વીકારો છો તો આ યુતિ એક ઊંડી મુક્તિનો અનુભવ કરાવનારી બની શકે છે. તો અહંકારને ઓગાળો અને આત્માના શુદ્ધ પ્રકાશને પ્રગટ થવા દો.